નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગલ્ફ દેશોનું યુદ્ધ ભારત અને આપણા ગુજરાત સહિત અનેક રાજ્યો અને અનેક દેશોને અસર કરી રહ્યું છે। હાલની સ્થિતિ એવી છે કે ઉદ્યોગો પર દબાણ છે, બજારમાં વસ્તુઓ મળતી નથી, ક્રૂડ ઓઇલના ભાવ વધી ચૂક્યા છે અને જેના જ કારણે મોંઘવારી આટો લઈને બેઠી છે। અત્યારે સામાન્ય વસ્તુ જેમ કે ચાથી લઈ જમવાનું કે નાસ્તાની કોઈ પણ વસ્તુ જેમાં ગેસનો ઉપયોગ થાય છે તો આ તમામના ભાવ વધી ચૂક્યા છે અને તેનું સીધો માર ગુજરાતની જનતા પર, ગુજરાતના સામાન્ય લોકો પર આપી રહ્યો છે। તો ગલ્ફ દેશોમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકામાં શરૂ થયેલી તણાવની સ્થિતિ અત્યારે સૌ કોઈને અસર કરી રહી છે, ખાસ કરીને ઉદ્યોગોને, જેમાં જામનગરનો ગ્રાસ ઉદ્યોગ છે તે પડી ભાંગ્યો છે। જામનગરના ગ્રાસ ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે। તો ઉદ્યોગમાં શું પરિસ્થિતિ છે અને સાથે સાથે બજારનો શું માહોલ, આવો જોઈએ ખાસ અહેવાલમાં। ખાડી વિસ્તારમાં ચાલી રહેલ ઈરાન ઇઝરાયલ યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતના ઉદ્યોગો સુધી સ્પષ્ટપણે પહોંચી રહ્યા છે। ખાસ કરી જામનગરનો પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ આ વૈશ્વિક અસ્થિરતાનો સીધો ભોગ બની રહ્યો છે। જામનગરમાં પેટ્રોકેમિકલ રિફાઇનરીઓ હોવા છતાં ગેસની અછત અને ભાવ વધારાની ચિંતા ઉદ્યોગકારોમાં વધી રહી છે। યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેને પરિણામે ગેસ અને અન્ય કાચા માલનો પ્રભાવિત થયો છે। ગેસ આધારિત ઉત્પાદન કરતી ઘણી એકમોને પૂરતો વ્યાવસાયિક ગેસ મળી રહ્યો નથી, જેને કારણે કેટલાક ઉદ્યોગો બંધ થવાના આરે છે, જ્યારે અનેક એકમોએ ઉત્પાદન ઘટાડવાનું પસંદ કર્યું છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોટા પાયે પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને ગેસ પર આધારિત છે। આવી સ્થિતિમાં જો યુદ્ધ લાંબુ ચાલે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે। ડોલર મજબૂત બનતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જે સીધો ઉદ્યોગના નફાકારકતાને અસર કરે છે। હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીના કારણે તરત ભાવ વધારો દેખાતો નથી, પરંતુ ઉદ્યોગકારોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વધી રહી છે। જો પેટ્રોકેમિકલના ભાવમાં વધારો થશે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેને કારણે સામાન્ય વપરાશની વસ્તુઓ પણ મોંઘી બની શકે અને ફુગાવો વધવાની શક્યતા છે। આ પરિસ્થિતિમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના વાદળોમાં ઘેરાતો દેખાઈ રહ્યો છે। ઉદ્યોગકારો સરકાર તરફથી તાત્કાલિક રાહત અને સ્થિર સપ્લાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી ઉત્પાદન જળવાઈ રહે અને રોજગાર પર નકારાત્મક અસર ન પડે। વૈશ્વિક સ્તરે અત્યારે પેટ્રોલ કેમિકલના ભાવ ખૂબ ઉછળી રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓ પાસેથી, ઉદ્યોગકારો પાસેથી જાણશું કે ખાસ કરીને અત્યારે જે પેટ્રોકેમિકલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેને લઈને બ્રાસ ઉદ્યોગ ઉપર કેવો અસર રહેશે? બ્રાસ ઉદ્યોગ જામનગરની જીવાદોરી સમાન કહેવાય છે અને જામનગરમાં ઘણા બધા વસાહતી કારીગરો છે। આજે બધા કારીગરો જે છે એ લોકો ગેસ ઉપયોગ કરીને એનું ઘર વપરાશ કરતા હતા। ગેસનો તો અત્યારે મળવાનું બહુ અશક્ય થઈ ગયું છે, એ સરકારશ્રીએ અનુરોધ કરેલો હતો કે બધા સ્ટવ ઉપર માઇગ્રેટ થાવ, કેરોસીન ઉપર કે તો ડીઝલ સ્ટવ ઉપર। હવે હમણાં ગઈકાલની જે પરિસ્થિતિ થઈ એમાં ડીઝલ કે કેરોસીન પણ મળતું નથી અને જામનગરમાં જો અમારું પ્રોડક્શન ચાલુ રાખવું હોય અને કોઈ અમારા વસાહતી કારીગરો ચાલ્યા ન જાય, અત્યારે 70% ઉપરના કારીગરો બહારગામથી બીજા રાજ્યોમાંથી આવે છે, યુપી, બિહાર કે આસામ કે બંગાળથી એરિયાથી, અને ઓછામાં ઓછા 3-3.5 લાખ લોકોને રોજીરોટી આપીએ છીએ। તો આ કારીગરો ચાલ્યા ન જાય ને અમારા પ્રોડક્શન ચાલુ રહીએ, એની રજૂઆત માટેની અમારી એક ઓલી છે કે ભાઈ ગેસનો પૂરતો ઉપયોગ કે સ્ટોક મળતો રહીએ કારીગરો માટે રાંધવા માટે, તથા પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનનો કે કેરોસીન સ્ટવથી કે ડીઝલ સ્ટવથી પણ એ લોકોના ઘર ચાલતા રહીએ તો એ લોકો નહીં ભાગે, કોઈ જાશે નહીં અહીંયાથી। ને અમારા બધા જામનગરનો જે જીવાદોરી આપણે કહી હતી બ્રાસ સિટી જામનગરની, તો એ બધા કારખાનાઓ ચાલુ રહેશે। ખાસ કરીને ગેસનો ઉપયોગ કરવામાં આવે છે કે જે તમારે બ્રાસ ઉદ્યોગમાં ગેસનો ઉપયોગ થાય છે, કઈ રીતની ગેસની પરિસ્થિતિ શું અત્યારે હાલમાં અત્યારે ગવર્મેન્ટે ગેસ ઉપર કેપ મૂકેલો છે કે ભાઈ આનાથી વધારે તમારા યુસેજ ન કરી શકો, પણ અત્યારે શું થાય છે જામનગર, જેમ સાહેબે કીધું, બ્રાસ સિટી છે અને દુનિયામાં જામનગરથી બ્રાસનું ઘણું બધું મટીરિયલ જાય છે। તો અત્યારે આ સિચ્યુએશનમાં થયું છે એવું કે અમારા ગેસનું કન્ઝમ્પશન ઓછું કરાવવાના કારણે અમારે આખી પ્રોડક્શન લાઇન બંધ થઈ ગઈ છે, જેથી કરીને એક્સપોર્ટ્સના ઓર્ડર ફૂલફિલ કરવામાં બહુ તકલીફ પડે છે। લોકલના બિઝનેસમાં બી બહુ અસર આવી છે, ફોર્જિંગના કારખાના બધા બંધ થઈ ગયા છે। તો આ ગેસનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે અને અમારા રૂટીન બધા કારખાના ચાલે એવી અમને આશા છે સરકાર પાસેથી।
તો આ રીતે ક્યાંક ને ક્યાંક ગેસના કારખાનાને લઈને ફોર્જિંગ કામ બંધ છે, જેને લઈને ઉદ્યોગ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. તો જેને લઈને પેટ્રોકેમિકલમાં કે ખાસ કરીને ડીઝલમાં જે ભાવ વધારાની વાતો થઈ રહી છે કે ડીઝલમાં ભાવ વધારો થશે તો બ્રાસ ઉદ્યોગ ઉપર કેવી અસર રહેશે? સૌથી પહેલાં તો ટ્રાન્સપોર્ટ ઉપર જ અસર આવશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે એટલે બધુંય ફુગાવો થશે, બધી કોસ્ટિંગ વધી જશે પ્રોડક્ટની નહીં. એક તો અત્યારે મટિરિયલની ઓલરેડી વધારે છે, એમાંથી આનું જો ભારણ આવે તો એ બહુ નેગેટિવ કહેવાય. આ રીતે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો આવશે, ડીઝલનો ભાવ વધારો થશે તો એને લઈ અને ક્યાંક ને ક્યાંક ફુગાવો વધશે અને મોંઘવારીમાં પણ ખૂબ મોટો ફટકો પડશે અને જામનગરના બ્રાસ ઉદ્યોગ ઉપર એની ખાસી એવી અસર રહેશે કે જેને લઈ અને જો ગેસ અને ડીઝલમાં ક્યાંય ફેરફાર નહીં થાય તો બ્રાસ ઉદ્યોગમાં પણ બંધ કરવાનો વારો આવશે એવી પણ નોબત આવી શકે છે કે ક્યાંક ને ક્યાંક ગેસની તકલીફને લઈ અને ગેસ પૂરતો ન મળવાથી કે એક્સપોર્ટ ન થવાથી કે જેને લઈને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને ફુગાવો પણ મોટા પ્રમાણમાં વધશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે જો ડીઝલ પૂરતા પ્રમાણમાં મળશે તો આગામી ધોરણમાં કાંઈ તકલીફ નહીં પડે, નહીંતર આગામી ફુગાવો વધશે અને મોંઘવારીમાં ખૂબ મોટો વધારો થઈ શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ તમે સાંભળ્યું કે જામનગરના ગ્રાસ ઉદ્યોગની શું સ્થિતિ છે. તમામ ઉદ્યોગોમાં આ જ પ્રકારનું સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે અને આર્થિક રીતે ગુજરાત નબળું પડતું દેખાયું છે. તો આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જયદીપસિંહ ચૌહાણ જેવો આર્થિક વિશ્લેષક છે, શ્રેયાંશભાઈ વાધર જેવો ઇમ્પોર્ટ એક્સપોર્ટના હેડ છે અને જાણકાર છે, કૃણાલભાઈ શેઠ જેવો માદન મંત્રી છે ચેમ્બર ઓફ કોમર્સના. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કૃણાલભાઈ હું આપનાથી કરીશ. હાલ યુદ્ધ કેટલું અસર કરી રહ્યું છે અને કેવી સ્થિતિ? યુદ્ધની અસર અત્યારે જામનગરમાં ખૂબ ખરાબ પડી રહી છે. બધી જગ્યાએ ખરાબ થાય જ છે, તો સાથે સાથે જામનગરમાં પણ ખરાબ છે. અમારે ત્યાં જામનગરમાં વસાહતી કારીગરો ઘણા બધા, એટલે વસાહતી કારીગરોને બધાને અમારે ત્યાં ફોર્જિંગ યુનિટ હોય કે બિલેટ હીટર માટે, એક્સટ્રુઝન પ્લાન્ટમાં બિલેટ હીટિંગ માટે ગેસનો ઉપયોગ ખૂબ થતો હોય. તો એ બધી જગ્યાએ અત્યારે ગેસ, કોમર્શિયલ ગેસ તો મળતો જ નથી અમને લોકોને. અને કોમર્શિયલ ગેસ ન મળે એટલે ફોર્જિંગ યુનિટો બંધ થાય. ફોર્જિંગ યુનિટો સાથે સાથે એના પ્રોડક્શન યુનિટ, જેમાં ફોર્જિંગ યુનિટ તો એક અમારું સપોર્ટિંગ મેન્યુફેક્ચરર છે, તો એનું પ્રોડક્શન યુનિટ જ્યાં થતું હોય, જેને ત્યાંથી ફોર્જિંગ માટે માલ આવતો હોય, એ પ્રોડક્શન યુનિટ પણ બંધ થવાના આરા ઉપર આવી ગયું છે. તો અમારી રજૂઆત એવી છે કે એ તો અત્યારે ગેસ, કોમર્શિયલ ગેસ તો અમને અત્યારે ગમે એમ કરીને લોકો ઇઝીલી અવેલેબલ કરાવવો જોઈએ સરકારશ્રી. નહીંતર અમારા કારીગરો બધા નવરા થઈ જશે અને ઘણા બધા કારખાનાઓ બંધ થઈ જશે. બીજું, આ બધા યુનિટો વાળા કારીગરો જે છે એ બધા કારીગરો અમારા, સોરી મેં ડિસ્કનેક્ટ થઈ ગયો હતો કોઈ રીઝન થી. જી કૃણાલભાઈ. અમારા એ બધા કારીગરો સપોઝ જો અહીંયાથી જામનગર થી ચાલ્યા જાય, એ લોકોને એમના ઘરે રાંધવા માટે ગેસ અવેલેબલ નથી અને એ લોકો જો પોતાના દેશ પાછા ચાલ્યા જશે તો એને પાછું લઈ આવવું બહુ અઘરું થઈ પડે અમારી માટે. અને ઘણા બધા કારખાનાઓ અમારા મૃતપાય થવાની પરિસ્થિતિ ઉપર હાલે આવી ચૂકેલા છે અને હજી ઘણી બધી ખરાબ પરિસ્થિતિ છે. હજી હું ને શ્રેયાંશભાઈ અમે લોકો સાથે હતા ત્યારે અમારે ઘણી બધી ચર્ચા થઈ. વધુ શ્રેયાંશભાઈ તમને સાથે અપડેટ આપશે હજી. જી બિલકુલ. શ્રેયાંશભાઈ, હવે હાલ કેવું અસર કરી રહ્યું છે યુદ્ધ? કેવી અસર થાય છે અને શું નુકસાન? સાહેબ, આ જે આખું જે ગલ્ફનું ને યુએસએ ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના પ્રતિઘાતો હવે ઇન્ડિયા ઉપર દેખાવા લાગ્યા છે. અત્યારે જે ઉદ્યોગની પરિસ્થિતિ છે, જો એમને આપણે જોઈએ તો એમાં ઘણા બધા અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે. જેવા કે પહેલા તો જેમ કુનાલભાઈ કીધું એમ ગેસ, જે નેચરલ ગેસ છે, જે પીએનજી ગેસ છે, આપણને અત્યારે ગવર્મેન્ટે કેપ મૂકેલી છે કે આનાથી વધારે તમે યુઝ ન કરી શકો. અને ઈ જો આપણે કરવા જઈએ તો અમારા અત્યારે એક્સપોર્ટ્સના જેટલા બધા ઓર્ડર્સ છે ઈ અફેક્ટ થાય એમ છે. અને ઈ અફેક્ટ થવાના કારણે એક તો આપણું એક્સપોર્ટનો બિઝનેસ ઓછો થશે, પ્લસ આપણો જે અહીંયા જે અત્યારે ગેસના જે સિલિન્ડર્સનો ઇસ્યુ આવ્યો છે એમાં જે આપણા અહીંયા જે બહારથી આવેલા કારીગરો હોય છે એ લોકોને ખાવા પીવામાં બહુ પ્રોબ્લેમ આવે છે. એથી કરીને એક તો અમે લોકો ગમે તેમ કરીને આ એડજસ્ટ કરીને બિઝનેસ ચલાવવા માંગીએ છીએ.
પણ સામે ગવર્મેન્ટ જો આ બાટલા બી એ લોકોને અવેલેબલ નહીં કરાવી શકે તો બહુ એની રિવર્સ ઇફેક્ટ આવશે. અને આ જે પ્રોબ્લેમ થયો છે એની કાસ્કેડિંગ ઇફેક્ટ ઘણી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં આવેલી છે, જેથી કરીને જેવું કે રો મટીરિયલ અમારું ઇમ્પોર્ટ થઈ છે એ બી મોંઘું થઈ ગયું છે. પ્રોડક્શન ગેસનો ભાવ બહુ વધવાના કારણે પ્રોડક્શન આખું એનું કોસ્ટ બહુ વધી ગયું છે. અને સામે ટ્રાન્સપોર્ટેશન, કારણ કે ડીઝલનું બી બહુ અત્યારે ઇફેક્ટ આવે છે, તો ટ્રાન્સપોર્ટેશનનું બી અત્યારે કોસ્ટ, એટલે ઓવરઓલ બિઝનેસ અત્યારે સસ્ટેન કરવું બહુ અઘરું થઈ ગયું છે અમારા માટે. જી બિલકુલ. જયદીપસિંહ, હું આપની પાસે હવે આવીશ. આર્થિક રીતે આ યુદ્ધને કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાત, ભારત અને વિશ્વને કઈ રીતે અસર કરી રહ્યું છે યુદ્ધ? નમસ્કાર સૌ મારા સાથી મિત્રોને. એટલે સૌથી પહેલા તમે જોશો ને તો સૌથી મોટું જોખમ ગુજરાત માટે તમે જોશો ને તો એવું છે કે શેર માર્કેટમાં સૌથી વધારે લોસ થયું છે શ્રેયસભાઈ અને કુમારભાઈ માનસે વસ્તુને. સેકન્ડલી મેટર કે સર જે અત્યારે પેટ્રોલ ઇલેક્શન ચાલે છે અત્યારે 5 સ્ટેટમાં, પણ અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધતો નથી. બાકી તમે જો આ ઇફેક્ટ જો કન્ટિન્યુઅસ કરશો આપણે તો જે 100 રૂપિયાનું પેટ્રોલ છે એ 140 રૂપિયા જશે અને 55 રૂપિયાનું ડીઝલ 120 રૂપિયા જશે. એનાથી મોંઘવારી વધશે. સરકાર અત્યારે મુંગળીલાલના સપના વેચી રહી છે, પણ તમે જો એલપીજી નો સ્ટોક જોશો કે પીએનજી નો સ્ટોક જોશો તો 8 થી 10 દિવસ માટે જ આપણા માટે છે. તો એના લીધે નાના મોટા ઉદ્યોગો તો ઇફેક્ટ થાય જ છે. મેં પોતે ભરૂચમાં બેઠું છું, મારા ક્લાયન્ટ વાપીથી લઈને વડોદરા સુધીમાં છે. તો તમે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રી ને પેટ્રોકેમિકલ્સ ને એટલી બી અફેક્ટ થઈ રહી છે. તો એના લીધે ગેસ કે જે પોતાના ઉદ્યોગો, તમે એવું સમજો કે હોટલો ખાલી ચા ને જે ચા ચલાવે છે એ ચૂલા પર ચલાવી લે છે, એટલે ઇન્ડસ્ટ્રી એ સર્વાઈવ નહીં કરી શકે સર. અને એના પછી સૌથી વધારે શું આવશે કે ઓલરેડી આપણો જીડીપી ઓછો છે, જીડીપી 1.5% થી 2% જીડીપી આપણો ઇસ્યુ થશે. એનાથી મોંઘવારી વધશે, એનાથી બેરોજગારી વધશે. થર્ડ કે આપણી પાસે બેકઅપ પ્લાન નથી. આ બધાનું ભેગું કરશો તમે તો આપણી ફોરેન પોલિસી ટોટલ કોલેપ્સ છે. કે ઇલેક્શન થતા મતલબ જે યુદ્ધ ચાલુ થયું એ પહેલા ઇઝરાયેલે પોતાની કૂટનીતિ પ્રમાણે નરેન્દ્રભાઈને બોલાયા, તો આપણે સૌથી વધારે એક્સપોર્ટ 87% આપણે રશિયા અને ઈરાનથી થતું હતું. આપણે ઈરાનના દુશ્મન બની ગયા. આજે વિદેશ નીતિમાં તમે જોશો તો પાકિસ્તાન આ લોકોની ફોરેન પોલિસી ડિસાઇડ કરે છે. વી આર નોટ એક્સેપ્ટેબલ. પાકિસ્તાન નાનો હતો તો સાપે આગળ ઓકાત નહીં મળે પાકિસ્તાનની ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પ આપણી રીટ્વીટ કરે છે કે ભાઈ પાકિસ્તાનને અમે સોઈ પૂછીને પાકિસ્તાન અમારી યુદ્ધ વિરામ કરશે એવું. તો આપણે તો ઈરાન જોડે કેટલા સારા સંબંધ હતા, ઇવન યુએસ સાથે સારા સંબંધ હતા. તો જે આપણી જે કૂટનીતિ હતી એમાં બી ફેલિયર છે સર. ને આપણે એમ જોવા જશું તો 90 લાખ ભારતીય આ બધા ગલ્ફ કન્ટ્રીઝમાં ફસાયેલા હજુ બી છે. આપણે હમણાં ટ્વીટ જોશો આપણે ફોરેન મિનિસ્ટરની, તો 2.5 લાખ લોકોને રેસ્ક્યુ કર્યા છે. એના માટે આપણે અભિનંદન બી આપી શકીએ. પણ 90 લાખ હજુ ભારતીય આપણે આ બધા ગલ્ફ કન્ટ્રીઝમાં અટવાયેલા છે, એ લોકોની બી આપણી જોડે સેફ્ટી નહીં મળે. તો આ વસ્તુ જે અત્યારે થઈ રહ્યું છે ઇન્ડિયા સાથે એ ખોટું છે. ને મતલબ જેટલું રિકવરી થઈ આપણા માટે તો બેસ્ટ ઓપ્શન પેશભાઈ માનશે અને કુમારભાઈ માનશે તો યુદ્ધ વિરામ જો થઈ જાય એ આપણા માટે બેસ્ટ હશે. જી બિલકુલ. કૃણાલભાઈ, હાલ કેવડો ફટકો છે અત્યાર સુધીમાં, કેટલું નુકસાન, અને જો હવે આ યુદ્ધ ન રોકાય તો ક્યાં સુધી ચાલે એટલો જથ્થો છે? ગેસનો જથ્થો તો અમારા પાસે છે જ નહીં. કોમર્શિયલ ગેસનો જથ્થો જામનગરના કોઈ પણ બ્રાસ ઉદ્યોગ પાસે છે જ નહીં. અને ડીઝલનો જથ્થો જે ડીજી સેટ માટે જોતો હોય એ પણ કઈ એવો કોઈ પાસે એટલી બધી ક્વોન્ટિટીમાં પૂરતો નથી કે કાલે સુધીને કોઈ પણ જામનગરમાં 24 અવર્સ યુનિટ 24 કલાક ચાલતા પ્રક્રિયા કરતા ઉદ્યોગકારો પણ ઘણા બધા છે કે એક્સટેન્શન પ્લાન્ટ હોય તો 24 કલાક ચાલતું હોય. હવે એમાં કોઈ વખત લાઈટ જાય અને ઈ ભઠ્ઠી જો એક વખત બંધ થાય ને સાહેબ, અમારે એમને એક વખત ખાલી ટ્રીપ ફ્યુઅલ ચાલુ કરવામાં 3-4 લાખ રૂપિયાનો કોઈ પણ ઉદ્યોગકારને ખાલી 1 મિનિટ માટેનો ખર્ચો લાગી જાય. એ ટાઈમે જો અમારું ડીસી ચાલુ ન થાય, ડીજી સેટ ડીઝલ નથી અમારી પાસે, કારણ કે ગેલેનમાં ડીઝલ લેવા દેતા નથી, તો અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ થાય. જી બિલકુલ. અને અત્યારે કૃણાલભાઈ જી, આપણે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો એની જોડે સ્ટોક કે કશું નથી? ના, અત્યારે બધો સ્ટોક જે છે એ ગવર્મેન્ટ રેગ્યુલેટેડમાં ચાલે છે. અને ગેસનો સ્ટોક તો રિલાયન્સ એસેટિવ, ગેસ પ્રોડક્શન તો રિલાયન્સ કરતું નથી, એ પણ ઇમ્પોર્ટ જ કરે છે. હવે એ લોકો પ્લાનિંગ કરે છે કે અમે કઈ ગેસથી ચાલુ કરીએ, અધરવાઇઝ સ્ટીલ ડેટ એ લોકો ગેસ તો એ પણ ઇમ્પોર્ટ કરીને જ આપણને લોકલ માર્કેટમાં આપે છે. એનું પોતાનું પ્રોડક્શનમાં ક્યાંય નથી. જી બિલકુલ. શ્રેયાંશભાઈ, હવે પરિસ્થિતિ છે
ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કેવી કેવી તકલીફો પડી રહી છે અત્યારે? સાહેબ અત્યારે એક્સપોર્ટમાં તો ઇમ્પોર્ટમાં મેં તમને જેમ કીધું કે અમારા બધા મોસ્ટલી અમારો જે રો મટીરિયલ છે ઇમ્પોર્ટેડ છે અને એ બધા યુરોપિયન કન્ટ્રીઝ અને એ બધા કન્ટ્રીઝમાંથી ગલ્ફ કન્ટ્રીઝમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે બે ઇફેક્ટ આવી છે. એક તો કન્ટેનર બધા ડિલે થયા છે કારણ કે આજે સ્ટેટ ઓફ હોર્મુઝના જે પ્રોબ્લેમ આવ્યા છે એના કારણે આપણે એક રો મટીરિયલનું જે આવક છે એ થોડી ઓછી થઈ ગઈ કારણ કે ડિલે થઈ ગયા બધા શિપમેન્ટ. અને નવા જે રેટ આવ્યા છે નવા રેટ પ્રમાણે બી અમને બહુ અત્યારે નવા રેટ પ્રમાણે મટીરિયલ બી નથી મળતા. તો અત્યારે જે બેઝિક અત્યારે જો રો મટીરિયલના લેવલે જોઈએ તો જામનગરમાં એક જે રો મટીરિયલ બ્રાસ સ્ક્રેપ છે એની અત્યારે શોર્ટેજ આવી છે, જેથી કરીને એના બી રેટ બહુ વધવા માંડ્યા છે. અને એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં તો બહુ જ ખરાબ હાલત છે કારણ કે એક્સપોર્ટમાં એવું થયું છે કે કન્ટેનર ભરાઈ ગયા છે અને શિપમાં અને દરિયામાં છે પણ સામે ગલ્ફ કન્ટ્રીઝમાં એ અનલોડ થઈ શકે એવી પોઝિશનમાં નથી. અને જે પણ પાછળ બેક ટુ ટાઉન અમે લઈ આવવા માંગીએ છીએ તો અહીંયા ઇમ્પોર્ટ અને કસ્ટમ ડ્યુટી અને જે ડેમરેજ ચાર્જીસ અને ડિટેન્શન ચાર્જીસ જે પોર્ટના લાગે છે એ સંજોગોમાં તો કોઈ પણ હિસાબે ટ્રેડ વર્કેબલ નથી. એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે આનો તરત ઉકાલ લેવો કારણ કે આના હિસાબે એક્સપોર્ટ ઓછા હોવાના કારણે આપણે ઓવરઓલ ટ્રેડ ડેફિસિટ બી ઇન્ડિયાને બહુ મોટો ફટકો લાગે કારણ કે આપણે ઇમ્પોર્ટ તો ઓઇલ કરીએ છીએ. અમે જો એક્સપોર્ટ આપણું અટકી જશે તો આપણું જે ટ્રેડ ડેફિસિટ છે ને એ બહુ હાઈ લેવલે પહોંચી જશે અને એમાંથી બહાર નીકળવું બહુ જ આપણા માટે ટાઈમ લાગશે. જી બિલકુલ. જયદીપભાઈ, હવે હું આપની પાસે આવીશ. આત્મનિર્ભર ભારતની વાતો થઈ રહી છે પરંતુ આ વચ્ચે હવે ભારતની સ્થિતિ કફોડી બની છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સર, મેં અંકલેશ્વરમાં રહ્યો છું ઓએનજીસીમાં. નોટ ફોર જોક, આ સિવિલ સિચ્યુએશનમાં ઓએનજીસી છેલ્લા 35 વર્ષથી અમારે ત્યાં પેટ્રોલ ને ડીઝલ શોધે છે પણ ઓએનજીસી હજુ સુધી પેટ્રોલ ડીઝલ મળ્યું નથી. અને શ્રેયસભાઈની મને સૌથી વધુ સારી વસ્તુ લાગી કે ટ્રેડ ડેફિસિટમાં વસ્તુ એવી છે કે અત્યારે જો 94-95 પર જે ડોલર ચાલે છે જો 105 પર પહોંચી ગયો તો ઇમ્પોર્ટરને કેટલી તકલીફ પડશે. એના સિવાય કે ભાઈ યુએસ ટ્રેડ ડીલના લીધે આટલી બધી જે મતલબ જે બી આપણે મેઇન ગુજરાતના ઉદ્યોગો છે, વી આર કન્સર્ન ફોર ગુજરાત કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી તેલા એ છે તો ગવર્મેન્ટ કોઈ સબસિડી બી હજુ આપી નથી. સેકન્ડરી મેટર એવું છે કે જે પિગમેન્ટ સેન્ટર છે એ તો ઓલરેડી ચાઇના ડોમિનેટ કરે છે. અને થર્ડ સર કે ડીજી સેટની જે કુણાલભાઈ વાત કરી, ડીજી સેટમાં અમારે ત્યાં ડીઝલ ખાલી 1200-1500 કે 1000 રૂપિયાનું જ મળે છે. ઇવન મારી ગાડીમાં મારે જો ડીઝલ પુરાવું હોય તો 1000 રૂપિયાનું મળે છે. ખેડૂત તરીકે ડમી બી ભરાવીએ તો બી 5000 ની ઉપર ડીજી સેટ તો મળતું નથી. તો યુનિટ કેને ચાલુ કરવાનો? સર, મેં તમને શ્રેયસભાઈ કે કુણાલભાઈ તમને વાત કરું, મેં અંકલેશ્વર જીઆઈડીસીમાં મેં મારી ઓફિસ છે બધા સીએની, ત્યાં 1 કલાક વીજળી આપે છે ને 1.5 કલાક વીજળી નથી આપતા. આ કોઈ મીડિયા પર્સન વાત નથી કરે પણ 1.5 કલાક લાઈટ નથી આપતા. કેમ? કે ભાઈ કે એ ઇન્ડસ્ટ્રીયલ પાવરને એ લોકો સેવ કરવા માંગે છે. પણ 1.5 કલાક જીડી સેટ ચાલુ કરવા માટે 1.5 કલાક આપણો લેબર બી એટલો બેસી રહેશે, 1.5 કલાક આપણું પ્રોડક્શન બી નહીં ચાલે. તો ડીજી સેટ બહુ મેક્સિમમ 1.5 કલાક વાપરી શકે છે. તો 1 કલાક આઈડિયલ અવર્સ ચાલે છે. એના સિવાય બીજી વસ્તુ એવી છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલા બધા ઇસ્યુ છે કે આપણે જે ખાડી દેશોમાંથી કરતા હતા કે આપણે જે પાકિસ્તાન જોડે જે નીતિ હતી એની જે પાકિસ્તાન તો ઠીક છે પણ ખાડી દેશો ઈરાનથી જે આપણું જતું હતું કે આવતું હતું કે રશિયા પાસે આપણું ક્રૂડ ઓઇલ આવતું હતું. આજે વી આર એટ મિનિમમ 60%. આપણું 60% આપણી જોડે નથી આજે કે આપણી જોડે 10 કે 12 દિવસનું ક્રૂડ ઓઇલ કે સીએનજી પીએનજી આપણી જોડે અટકેલું છે. તો ઇટ ઇઝ ધ મેઇન કન્સર્ન ટુ ઇન્ડિયા. વી આર નોટ અબાઉ કે આપણે તને જેને કોઈ પોલિટિક્સની વાત નથી કરવા માંગવા પણ વસ્તુ છે કે ઇન્ડિયા પર આ ક્રાઇસિસ છે. ને કાલે જે નરેન્દ્ર મોદીએ જે માનનીય પ્રધાનમંત્રી જે વસ્તુ પાર્લામેન્ટમાં કીધી પણ હી ઇઝ નોટ આર્ગ્યુ વિથ ધ રિયલ કન્સર્ન. કે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દરરોજ ટ્વીટ કરે છે કે હર્ષ સંઘવી ટ્વીટ કરે છે કે તમે અફવાઓ ના હો. બસ સર, આપણે બધા જ ગાડી વાપરે છે. આપણને ખબર છે કે 1000 રૂપિયાનું પર પેટ્રોલ નથી આવતું. તમારે રાજકોટથી જો આગળ અમદાવાદ આવવું હશે તો તમને 2000 નું પેટ્રોલ જોશે પણ એ 1000 રૂપિયાનું પેટ્રોલ ભર્યા પછી તમે કેવી રીતે આવશો? ને પબ્લિક ટ્રાન્સપોર્ટ વી કેન યુઝ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ આપણે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું બધું સારું અવેલેબલ બી નહીં બને. જી બિલકુલ. તો પછી આ બધી કન્સર્નને જો ગવર્મેન્ટ વહેલામાં વહેલું જો નહીં, આનું ખાલી એક જ સોલ્યુશન છે. જો આ યુદ્ધ વહેલામાં વહેલું જો સોલ્યુશન આવી જાય કે 5 દિવસમાં જો પતી જાય તો વી આર લકીએસ્ટ કે ભાઈ આ યુદ્ધ વિરામ જો થઈ જાય તો આપણા માટે તો સૌથી સારું છે.
જી બિલકુલ. અને જયદીપભાઈ, ખાસ જે રૂપિયો અત્યારે ડોલર સામે સતત નબળો પડતો જઈ રહ્યો છે, એની શું અસર થઈ શકે ભારતીયો પર? સર એના કરતા તો મારા કરતા શ્રેયસભાઈ સૌથી સારું કહેશે કે 94 થી 105 જવાનું અઠવા 10 થઈ જશે. અને જે જે ઇમ્પોર્ટર છે કે કૃણાલભાઈ કહી શકશે કે દે આર ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તો એ જે ઇફેક્ટ હશે ને સર, જે એનાથી મોંઘવારી જેટલી વધશે એ વી કેન નોટ ઇમેજિન અબાઉટ ઇટ. જી બિલકુલ. શ્રેયંશભાઈ, હું આપને પણ એ જ સવાલ કરીશ કે રૂપિયો સતત ડોલર સામે જે નબળો પડી રહ્યો છે, શું અસર થવાની છે આગામી સમયમાં? સાહેબ એની ઇફેક્ટ તો નોર્મલ માણસ ઉપર બહુ જ આવવાની છે, કારણ કે જે સામાન્ય માણસ છે એમાં આજે રૂપિયો ડોલર વચ્ચે નબળો પડશે તો આપણું ક્રૂડ છે એ ઓટોમેટિક એ થોડું એક્સપેન્સિવ થઈ જશે. એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ, જેમ જયદીપભાઈ કીધું, ઈપી વધશે. એના કારણે આપણો ફુગાવો એકદમ કંટ્રોલની બહાર વયો જશે. એટલે આ તો એક સામાન્ય માણસ માટે પ્રોબ્લેમ છે. પ્લસ બિઝનેસ માટે બી ઇમ્પોર્ટ આપણે મટીરિયલ કરી રહ્યા છીએ, એમાં રો મટીરિયલના ભાવ જો ડોલર અત્યારે નબળો સ્ટ્રોંગ થાય છે, રૂપિયો નબળો થતો જાય છે, તો એનું કારણ એક ટ્રેડ ડેફિસિટ બી છે. અને બીજું આ થશે તો આપણું ઇમ્પોર્ટ છે એ થોડું મોંઘું થઈ જશે. અમારું રો મટીરિયલનું જે વેલ્યુ છે એ ઓટોમેટિક બહુ હાઈ થઈ જશે. અને એ હાઈ વેલ્યુના કારણે અમે શાયદ લોકલ માર્કેટમાં બી મટીરિયલ વેચવા માટે બહુ અમને તકલીફ પડવાની છે. તો આ જે રૂપિયો અત્યારે નબળો થઈ રહ્યો છે ડોલર સામે, અને બધી યુરો સામે બી થાય છે, સ્ટર્લિંગ પાઉન્ડ પાસે, ઘણા બધા જે આંતરરાષ્ટ્રીય મુદ્રાઓ છે એની સામે આપણો રૂપિયો ઘણો નબળો થતો જાય છે. એનું કારણ મેજર છે કે આ આપણું ઇમ્પોર્ટ છે એ વધારે છે એક્સપોર્ટ કરતા, અને એ જો આપણે કંટ્રોલ નહીં કરી શકીએ તો આપણે આવતા દિવસોમાં આપણા દેશ પાસે બહુ મોટો સંકટ આવશે. જી બિલકુલ. અને ખાસ શ્રેયંશભાઈ, અત્યારે રૂપિયો નબળા પડવાના કારણે અત્યારે કેવી તકલીફ છે હાલના સમયમાં? હાલમાં એકચ્યુઅલી મેં તમને જેમ વાત કરી એમ કન્ટેનર અત્યારે આવતા નથી, કારણ કે જે વચમાં જે પ્રોબ્લેમ આવ્યો છે સી રૂટના કારણે. તો હવે એ અહીંયા આવ્યા પછી અમારે એને ડોક્યુમેન્ટ રિલીઝ કરાવવાના હોય છે. તો અમે જ્યારે કન્ટેનર બુક કરાવ્યું હતું ત્યારે સપોઝ 92 94 હતો, અત્યારે 92 હતો, અત્યારે 94 95 સુધી પહોંચવાની આડે ડોલર આવી ગયો છે. તો એ જે કોસ્ટ છે ને અમને ક્યાંથી મળવાની નથી, અને એના કારણે અમારો જે બિઝનેસ છે અત્યારે બહુ જ એકદમ શું કહેવાય લોસમાં જશે. લોસમાં કારણે ઘણી એવી શક્યતા બી બનશે કે લોસ બહુ વધારે હોવાના કારણે અમારે બિઝનેસ ડિસકન્ટિન્યુ બી કરવો પડે. અને એ ડિસકન્ટિન્યુ બિઝનેસ થશે તો સામે લેબર અને જે અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ એ બધા લગભગ 3-3.5 લાખ લોકો આ બ્રાસના બિઝનેસ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આખું જે એક સાયકલ છે એમાં બહુ માઠી અસર આવશે. જી બિલકુલ. કૃણાલભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે આપે અગાઉ પરિસ્થિતિની વાત કરી કે કેવી પરિસ્થિતિ છે, ગેસનો જથ્થો પણ પતવા આવ્યો છે. હવે કદાચ આ યુદ્ધ લાંબુ ચાલે તો આ તમામ ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડે એની શક્યતા અત્યારે ખૂબ વધુ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો કે તો કેટલા લોકોને અને કેટલા ઉદ્યોગકારોને અસર થવાની છે? સાહેબ, જામનગરમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જેમ શ્રેયંશભાઈ કીધું એમ 3.5-4 લાખ લોકોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. અને જામનગરની જીવાદોરી સમાન કહેવાય બ્રાસ ઉદ્યોગ. બ્રાસ સિટી તરીકે જામનગરને એક ઉપનામ આપવામાં આવેલું છે. અને 9000 ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન છે પીજીવીસીએલ ના. તો આના કારણે સાહેબ એવું છે કે અમારે ત્યાં તો 3.5-4 લાખ તો કારીગરો છે, મજૂરો છે અમારી પાસે. વેપારીઓ અમારા ઘરના, જે મારા ઘરના કે શ્રેયાંશભાઈના ઘરના, અમારા જે ડિપેન્ડન્સી એનું કેલ્ક્યુલેશન તો અમે લોકો હજી ક્યાંય કરતા જ નથી. પરિસ્થિતિ એટલી બધી ખરાબ ઊભી થવાની છે. આના કરતા તો કોવિડમાં એક સારું હતું કે 15-20 દિવસ કે 22 દિવસમાં ઉદ્યોગો ચાલુ થઈ ગયા હતા અને અમે બધા કારીગરોને રોકી રાખ્યા હતા અને બહુ સારી રીતે કામ કર્યું હતું. અત્યારે અમારો માલ એક્સપોર્ટ ક્યાંય થતો નથી. રીઝન એ છે કે મોસ્ટલી ગલ્ફ કન્ટ્રીઝમાં મોકલવાનો હોય, ત્યાંથી પેમેન્ટ ક્યાંય આવવાની શક્યતા છે ને, ત્યાંથી ઓલરેડી વોર ઝોનમાં ચાલે છે. પ્લસ આવકનો જે માલ શ્રેયાંશભાઈ કીધું એમાં બધાને અમારે વોરફેર ચાર્જીસના ઇન્સ્યોરન્સ લાગવા માંડ્યા, એટલે એ એક તો પ્રીમિયમ ઘણું બધું વધી ગયું. અને શિપિંગ કંપની બીજા એક્સ્ટ્રા ચાર્જ લગાડવા માંડી. $400-500 કન્ટેનરનો ચાર્જ હોય અને $3500 અમારે સરચાર્જ ભરવાનો થતો હોય. એટલે એના ઉપર પાછું એ બધા ડોલરમાં છે. 92 રૂપિયામાં અમારા બુકિંગ કરેલા છે કન્ટેનરના, 94માં અરાઇવલ થાય છે. અને પ્લસ આજે બધી એક્સ્ટ્રા કોસ્ટ આવશે, એટલે કોસ્ટ ઓફ અરાઇવલ, કોસ્ટ ઓફ પ્રોડક્શન ને એનું કે અમે અત્યારે તો એવું છે કે આપણા કારખાના ચાલુ રહીએ તો અમારા કારીગરોને કામ રોજગારી મળી રાખે ને અમારે બધાને કામ રોજગારી મળે રાખે. એક મેઇન હેતુ છે અત્યારે. નહીંતર હેરાનગતિ ભયંકર
તમે લોકો એ ચર્ચા વિચારતા નથી અત્યારે કે ભાઈ આ બધું વિચારોમાં નેગેટિવ સાઈડ ન વિચારો, બટ જીવ ચાલ્યો જાય છે. હેરાનગતિ ઘર ભયંકર છે. એટલે ઓછામાં ઓછા 3-4 લાખ લોકોની રોજગારી ઉપર પ્રશ્ન આવી જાય અને ખાવા પીવાના વાંધા થઈ જાય છે. જી બિલકુલ. અને કારખાના જે કીધું કે નવો ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન છે એમાંથી કેટલા ચાલુ રહે, ભાગ્યે જ કોઈ ચાલુ રહી શકે. જી બિલકુલ. જયદીપભાઈ, અત્યારે આપે જે ડોલરની વાત સાંભળી અને આપે કીધું કે શ્રેયાંશભાઈ વધુ સમજી શકશે ને સમજાવી શકશે, એમની વાત પરથી આપણે શું લાગે છે કે આપણો દેશ આર્થિક રીતે આ યુદ્ધના કારણે કેટલો નબળો પડ્યો છે? કારણ કે લોકસભા અને રાજ્યસભામાંથી લોકડાઉન જેવી સ્થિતિમાં તૈયાર રહેવું પડશે, આપણે રહેવું જોઈએ, આવી વાત વડાપ્રધાને કીધી. લોકો હવે આમ તો થોડોક લોકડાઉનનો ડર પણ જે અનુભવી રહ્યા છે. સર, ધીસ ઇઝ નોટ પોલિટિકલ પ્રેશર. તમે સમજો કે ખાલી ભરૂચ જેવો જિલ્લો, પ્રેશભાઈ ને કૃણાલભાઈ તો ભરૂચમાં આવ્યા કે નહીં ખબર નહીં, બટ ધીસ ઇઝ ગોલ્ડન કોરિડોર ઓફ ધ ભરૂચ, કે ત્યાં સૌથી વધારે જીઆઈડીસી અમારે ત્યાં છે. અત્યારે તમે જશો સર, એમએસએમઈ સેક્ટર 12,000 યુનિટ બનશે અમારે ત્યાં બિફોર ધીસ ક્રાઇસિસ. કે એમએસએમઈ ની જે સીડબીની લોન આવતી હતી, એ સીડબીનો જો સપોર્ટ મળતો તે નથી મળતો. એના સિવાય 10,000 કરોડ આખા દેશમાં આપ્યું, પણ અંકલેશ્વરમાં કેટલો આવશે, ભરૂચમાં કેટલો આવશે, નાની મોટી જીઆઈડીસી કેટલો આવશે? એના સિવાય સર અનએમ્પ્લોયમેન્ટ તમે જોશો ને કે અહીંયા એન્જિનિયર થયેલા છોકરાઓને નોકરી નથી મળતી. સુરેશભાઈ, એન્જિનિયર થયેલા છોકરા 3 વર્ષથી ખાલી બ્લિંકિટ કે આવા બધામાં ખાલી એ આપે છે. જે થોડા ઘણા નોકરી મળી હતી એમએસએમઈ લીધે એ લોકોને નોકરી જશે. તમે જોશો ખાતરનું સૌથી વધારે જે રો મટીરિયલ છે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, અને એના લીધે ખાતરના ભાવમાં વધારે થશે. યુપીએલ થી લઈને જેટલી જે એગ્રીકલ્ચર કંપનીઓ છે તેના માટે, તો એ ખેડૂત કીધે વેચશે એને. ખેડૂતની સામે એનું એટલું બધું એક્સપોર્ટ ઇમ્પોર્ટ નહીં થતું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ આપણે ગુજરાતમાં ખેડૂત પ્રત્યે કે થતું નથી. એટલે છેલ્લું કે સર સબસિડી કોઈ ગવર્મેન્ટ રિયલમાં ઇસ્યુ કરે કે જે નાના યુનિટ જશે મળે, રિલાયન્સને મળી જશે, અદાનીને મળી જશે, અંબાણીને મળી જશે, પણ જે નાના યુનિટ છે એનું ટર્નઓવર 10 કરોડ નીચે છે, પણ એ લોકો તો બંધ થવાના આડે આવી ગયા છે. કેમ કે એ લોકો પિગમેન્ટ સેક્ટર, જે આપણા કુમારભાઈ કહેતા પિગમેન્ટ સેક્ટર, પિગમેન્ટ ઓનલી ડિપેન્ડન્ટ તો ચાઇના. તો સૌથી વધારે ચાઇના જે આપણને ઇફેક્ટ કરે છે કે એ લોકો જે આપણને કરે છે. એના સિવાય યુરોપિયન કન્ટ્રીઝમાંથી પિગમેન્ટ સેક્ટર આવતું હતું કે તમે એગ્રો પ્રોડક્ટ જોશો તમે, તો એ બધું યુરોપમાંથી આવતું હતું. સર આજે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ઇન્ડસ્ટ્રીને શું કરવું, કે બેંકની લોન કઈને ભરવાની એના વાંધા છે. કે એની સામે 6 મહિનાની તમને જીબી કોઈ તમને માફ નહીં કરે કે ભાઈ અમે 6 મહિને તમને લાઇટ બિલ નહીં કરીએ. એ લોકો ચાલો એમ્પ્લોયને છોડી રાખે કે ચાલો એમ્પ્લોયને 200 હતા તો 20માં કામ ચાલે છે, પણ જે ઇનપુટ છે ઇનપુટમાં એટલી બધી તકલીફ છે, તો પ્રોસેસમાં તકલીફ થવાની, આઉટપુટ આપણી જોડે એમ બી એક્સપોર્ટમાં તકલીફ છે અત્યારે. જી બિલકુલ. શ્રેયાંશભાઈ, જે રીતે જયદીપભાઈ અહીં વાત કરી કે આર્થિક રીતે ખૂબ સ્થિતિ કફોડી બનવાની, કારણ કે બેંકમાંથી જો લોન ચાલતી હશે, જે હપ્તા આવવાના છે, તો એ ખરેખર સમય જે એમની તારીખ છે ચૂકવાના નથી, વસૂલાત તો થવાની છે. તો હાલ આ દ્રષ્ટિએ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે ઉદ્યોગો પર લોન ચાલતી હશે, આર્થિક દબાણ હશે, તેમની કેવી સ્થિતિ? સાહેબ, એમાં તો બેંકની જે અત્યારે જેને કરજદાર છે, જેને બેંક પાસેથી લોન લીધે, તો બેંકોમાં બહુ પ્રોબ્લેમ થવા, કારણ કે એમાં એનપીએ વધી જશે. એનપીએ વધવાના કારણે જે બેંકની સ્થિતિ છે એ બી થોડી ખરાબ થઈ જશે. આપણા કુનાલભાઈ છે એ નવાનગર જામનગરનું કોઓપરેટિવ બેંક છે, એમાં ડિરેક્ટર બી છે, તો એમને બી ખ્યાલ છે કે આ જે આખી પરિસ્થિતિ જો સર્જાશે તો નાના માણસો જે લોન લીધેલા છે એનું શું હાલત થશે, સામે એ લોકો લોન ભરપાઈ નહીં કરી શકે તો બેંકની શું હાલત થશે. આ બધી સિચ્યુએશન આપણે વિચારીએ તો થોડું આપણને બરાબર ઊંઘ ન આવે એવી સિચ્યુએશન સર્જવા થઈ રહી છે. સાચી વાત છે. જી બિલકુલ. કૃણાલભાઈ, આપ જે રીતે કીધું કે બેંકમાં ડિરેક્ટર છો, હાલ ઉદ્યોગકારો પર કેવું પ્રેશર આવી રહ્યું છે? ઉદ્યોગકારો ઉપર અત્યારે પ્રેશર એવું છે સાહેબ, એ લોકોના ઘણા લોકો આજે છે ને, આપણે મોટા માણસોની કે નાના માણસોની ચર્ચા કરીએ, તકલીફમાં મધ્યમ વર્ગીય, જે આપણે બધા મધ્યમ વર્ગમાં આવતા હોય, પરિસ્થિતિ બધાની એટલી બધી ખરાબ છે કે આપણે તો આના હપ્તા અત્યારે ઈએમઆઈ કેવી રીતે ચૂકવાશે, મારા ઈએમઆઈ કેવી રીતે, મારા કારીગરોના પણ કેવી રીતે થશે, બધાના સર્કલ અત્યારે રોકાયેલા પડ્યા છે. ઓલરેડી આપણે મંદીના એક દોરમાંથી પાસ થઈ રહ્યા હતા, જે અને એમાં યુદ્ધના કારણે આપણે એવું કહેવાય દેશી ભાષામાં છે કે પૈડા ઉપર પાટું પડી એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. લોકો વધારો માંગવા આવે પણ એ લોકો પાસે ઘણા બધા ટર્નઓવર, કેટલા ક્રાઇટેરિયા મેચ ન થતા હોય, તો આપણે કેવી રીતે દેવું, અને સામે પૈસા દેવા માટે આજે બેંકના એક લિમિટેશન્સ હોય, એના ક્રાઇટેરિયા હોય. આપણે ટ્રસ્ટી કોઈના પૈસા માટેના, જે બધા શેર હોલ્ડરે આપણને ટ્રસ્ટી બનાવીને બેસાડ્યા છે, તમારી પૈસા પ્રોપર જગ્યાએ
યુઝ થાય અને એનો પ્રોપર રિટર્ન્સ મળે એ પણ જવાબદારી અમારી થતી હોય. ત્યારે પરિસ્થિતિ અમારી ઉદ્યોગકારોને મળતા હોય ત્યારે આપણે એવું થાય કે રોવાનું જ બાકી છે એ લોકોનું, ને આપણે જોઈને એ લોકોની વાતો સાંભળીને રોવાનું ઓલું થઈ જાય કે આટલી ખરાબ પરિસ્થિતિમાં લોકો ચાલે છે. આની માટે કઈ મોરેટોરિયમ પીરિયડ કે એવું કઈ આપણે પ્લાન કરવું જોઈએ કે સરકાર શ્રી, કારણ કે કોવિડ વખતે જે મોરેટોરિયમ પીરિયડ આપ્યો હતો, પરિસ્થિતિ આવી 10-15 દિવસ યુદ્ધ વધારે ચાલ્યું તો આપવું જ પડશે આપણે. અને જે બધા રિટર્ન્સમાં અને ટેક્સીસમાં જે કઈ પણ આપણને લિબરલાઇઝેશન આપ્યું, રિલેક્સેશન આપ્યું, એ પાછા ત્યારે પણ આપવા પડશે. જી બિલકુલ. જયદીપભાઈ, સમગ્ર દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્થતંત્ર પર આ યુદ્ધની કેવી અસર છે અત્યારે, અને આગામી સમયમાં શું ભારતને કદાચ 10 વર્ષ પાછળ ધકેલી શકે ખરા યુદ્ધ? સર, સૌથી પહેલા તમે જોશો સામાન્ય માણસની જે વાત કરી સાહેબે, એને કદાચ ગરીબ વાત નહીં કરો તમે, કે એ પોતે ડિરેક્ટર છે ને, એનપીએ થયું, સિબિલમાં ઇફેક્ટ આવશે. સિબિલમાં ઇફેક્ટ આવી તો લોન જ નહીં મળે. તમે સમજ્યા? ટીચર લોન તો બંધ થઈ ગઈ, જે લોન ઓલરેડી ચાલુ છે એમાં બી એટલી તકલીફ છે. ગવર્મેન્ટ કોમ્પ્લિકેશન, સિબિલ જે સંસ્થા તમારો રિપોર્ટ આપી દે કે ભાઈ આને લોન આપવાની નહીં પાછળ, તો એને પર્સનલ લોન બીજાને જોતી હશે ને 50,000. સર, આપણે ત્યાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝીરો છે. કે સપોઝ મારો એક ફ્રેન્ડ છે, એની જોબ છૂટી ગઈ, એનો 2 લાખ રૂપિયા પગાર હતો, તો એના પપ્પાને એટેક આવ્યો તો એના પપ્પા, એના માટે 1 લાખ રૂપિયા લોન નહીં મળે. બરાબર કૃણભાઈ? બરાબર, સાચી વાત છે આપની. અને એ માણસનો કોઈ વાંક નહીં મળે. એક જગ્યાએ નોકરી કરતો તો એ કંપની બંધ થઈ ગઈ, એને બીજી નોકરી શોધવામાં 1-2 મહિનો લાગશે. પણ તકલીફ એવી છે કે ભાઈ, કે મારી જોડે પૈસા નહીં મળે, મારી છોકરીની ફી ભરું, કે મારા છોકરાનું દૂધ લાવું, કે મારું ઘર ચલાવું, ને પછી મારી લોન આપે. બેઝિક રિક્વાયરમેન્ટ આપણે ત્યાં સામાન્ય વર્ગ ને ગરીબ વર્ગની વચ્ચે બહુ વધારે ફરક નથી. ગરીબ વર્ગની તો લોન નથી ચાલતી, કે સરકારી એન પર જીવી લેશે. પણ જે પેલા 100 રૂપિયા 200 રૂપિયા પેટ્રોલ ભરાવીને જે નોકરી પર જતો હશે ને, એની એટલી કફોડ પરિસ્થિતિ આવશે કે મધ્યમ વર્ગમાંથી સીધો ગરીબમાં આવી જશે. સાચી વાત છે, સાચી વાત છે આપની. જી બિલકુલ. અને જયદીપભાઈ, આ સમગ્ર જે કાળચક્ર ફરવા પાછળ કારણ શું માનો છો આપ? આપણે ખરાબ વિદેશ નીતિ. જયારે આપણે દોસ્તનો દોસ્ત આપણો દુશ્મન ન હોય, તો દુશ્મનનો દોસ્ત આપણો ગરીબ. આપણે ઈરાન જોડે કોઈ તકલીફ જ નથી. આમાં આપણે ઇઝરાયલ જવાની કોઈ જરૂરત જ નથી. મોદી સાહેબને યુદ્ધ થતા પહેલા ઈરાન અત્યારે આપણને બધું જ આવવા દે છે કે આપણે રશિયા જોડે કેમ દબાયા. સ્પેન જેવી નાની કન્ટ્રી યુએસ ની સામે નથી દબાઈ, કે એ સ્પેન અમેરિકા ના બોલી શકે, શ્રીલંકા જેવો દેશ નાનો ના બોલી શકે છે. તો આપણે રશિયાથી આપણને ઓલરેડી સસ્તું ક્રૂડ ઓઇલ મળતું હતું. આપણે કોઈ આ બધી ટ્રેડની મગજમારીમાં નતું પડવાનું. પણ ડ્યુ ટુ સમ એબ્સેન્ટ ફાઇલ કે અદાણીના કેસ કે એવું બધું કઈ આપણે પોલિટિકલ વસ્તુમાં નહીં જતા, બધાને ખબર જ અહીંયા કે શું છે. પણ ધીસ ઇઝ નોટ ગુડ ફોરેન પોલિસી. વી આર સેટઅપ બાય ધ નેહરુ, કે ભાઈ આપણે ગુડની વાતમાં માનતા હતા કે આપણે કોઈના એમાં પડવા નતા માંગતા. આપણે આમાં કોઈને ઇઝરાયલનો દોષ નતો બનાવવાનો કે ફાધરલેન્ડ ઇઝ ધ ઇઝરાયલ ને મધરલેન્ડ ઇઝ ધ ઇન્ડિયા. લોકો હસે છે હા કરીને તમે વિદેશની ચલાવો, એક દેશમાં કદાચ સારું નથી લાગતું, પણ ધીસ ઇઝ અ ટ્રુથ કે આપણે આ રીતે વિદેશ નીતિ નથી કરવાની. કે ચાઇના જોડે આપણા બોર્ડરનો પ્રોબ્લેમ છે, પણ આપણે સૌથી વધારે એક્સપોર્ટ તેથી જ કરીએ છીએ. કે આજે બી પાકિસ્તાન જોડે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ જ છીએ, પણ ફોરેન પોલિસી ડિફરન્સ, ડિફેન્સ પોલિસી ડિફરન્સ. પણ આ શું છે કે એક માણસની ઇમેજ ચમકાવવામાં હવે દેશ બધું ભોગવી રહ્યું. જી બિલકુલ. હવે શ્રેયાંશભાઈ, હું આપની પાસે આવીશ. આ સમગ્ર પરિસ્થિતિમાંથી ઉગરવું હોય તો શું પગલું હોઈ શકે? સાહેબ, આમાં જો સરકારનો સપોર્ટ એકદમ જરૂરી રહેશે, જેમાં આપણે ફાઇનાન્સ નીતિમાં થોડા ફેરફાર કરીએ. પછી જેમ જયદીપભાઈ કીધું, થોડી આપણી ફોરેન ટ્રેડ, કારણ કે આપણે ઓલરેડી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઘણા બધા દેશો સાથે કરી રહ્યા છીએ, અને એના કારણે જો આપણું એક્સપોર્ટ ગમે તેમ કરીને ગવર્મેન્ટ એક્સપોર્ટરને ઇન્સેન્ટિવ્સ આપે, જેથી કરીને જે આખી આ પરિસ્થિતિ વધી છે, જે સર્જાણી છે, એમાંથી આપણે આપણું ટ્રેડ ડેફિસિટમાંથી બહાર આવી જાય, અને એક્સપોર્ટ જેટલું બને એટલું એને પ્રમોશન કરી અને એક્સપોર્ટને આપણે વધારશું, તો શું થશે કે જે આપણી પાસે ડોલરનો જથ્થો છે એ થોડો વધશે, અને આપણું જે અત્યારે જે ઇમ્બેલેન્સ થયું છે ટ્રેડ ડેફિસિટમાં, એમાં થોડો ફેરફાર થશે. એટલે આપણે ફોરેન પોલિસી, આપણા ફાઇનાન્સ મિનિસ્ટરને એને આપણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ તમે એક્સપોર્ટરને પ્રમોટ કરો, અત્યારે ઇન્સેન્ટિવ્સ આપો, જેથી કરીને એ લોકો એક્સપોર્ટ કરવા પાછળ જે બી એને જરૂરિયાત હોય એને સપોર્ટ કરો. તો જો આ બધું થઈ શકશે તો એના કારણે ટ્રેડને બેનિફિટ થશે, અને ટ્રેડને બેનિફિટ એટલે કન્ટ્રીને ઓટોમેટિક બેનિફિટ થાય એવું જ છે.
જી બિલકુલ. અને શ્રેયસભાઈ, એક મુદ્દાને એ પણ કવર કરી લેજો કે અત્યારે આપણે નિકાસ કરતા દેશ તરીકેની છબી ઊભી કરવા જઈ રહ્યા હશે ને એવી વાતો પણ થાય છે. કેટલો નિકાસ કરીએ છીએ આપણે? શું ખરેખર આપણે નિકાસ કરતા દેશ બની ગયા હશે ને આયાત ઘટાડી છે ખરા? આત્મનિર્ભર ભારત સાહેબ એમાં બે વસ્તુ છે. અમુક લેવલે આપણે સારું એક્સપોર્ટ કરીએ છીએ. સપોઝ છે આપણી ટાઇલ્સની ફેક્ટરી છે, મોરબીથી છે ચાલે છે, એમાં એક્સપોર્ટ આપણે સારો કરી શક્યા છીએ. પણ અગેન ક્વેશ્ચન એ જ છે કે જો જે પોલિસીસ છે ગવર્મેન્ટની, એ જો મોર એક્સપોર્ટ ઓરિએન્ટેડ બને, કારણ કે જેમ કે ચાઇના છે, તો ચાઇના જે એક્સપોર્ટર છે એને ગવર્મેન્ટ બહુ જ સારો ઇન્સેન્ટિવ્સ આપે છે, જેથી કરીને એ લોકો આખા દેશમાં, આપણે જોવા જઈએ કે આખી દુનિયામાં એ લોકો એક્સપોર્ટ કરે છે, સારું એક્સપોર્ટ કરે છે, સસ્તા ભાવે સારી ક્વોલિટી બી એ લોકો એક્સપોર્ટ કરે છે. તો કેમ ઇન્ડિયા ન કરી શકે? તો એના માટે જે ટેકનોલોજી આપણે લઈ આવવાની છે, એ ગવર્મેન્ટ સબસિડાઇઝ ટેકનોલોજી લઈ આવે, અહીંયા આપણે ઉત્પાદન કરીએ અને સારો માલ દુનિયાને આપીએ, તો ઓટોમેટિક આખી જે સાયકલ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ટ્રેડની, જેથી કરીને આખા દેશને બેનિફિટ થશે, આપણી પાસે ડોલરનું શું કહેવાય સરપ્લસ થશે અને આપણી ઇકોનોમી બહુ સ્ટ્રોંગ થશે. જી બિલકુલ. અને શ્રેયસભાઈ, અત્યારે કદાચ જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થઈ જાય તો આપણા દેશમાં એવી કઈ કઈ ચીજ વસ્તુઓ છે કે મોંઘી થાય અથવા તો મળે નહીં? ખાસ ક્રૂડ અને જે ગેસની તો આપણે વાત થઈ જ ચૂકી છે ને, અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો. બીજી એવી કઈ વસ્તુઓ છે? સાહેબ આપણે આમ જોવા જઈએ ને તો મોદી સાહેબે બી એમના ઇન્ટરવ્યુમાં ઘણીવાર કીધેલું છે કે આપણે રોજે રોજ કેટલી વસ્તુ ઇમ્પોર્ટેડ વાપરી આપણે પોતાને બી નથી ખબર, કારણ કે આપણી લાઈફમાં એ આખી ઘડાઈ ગઈ છે. એટલી બધી ઇમ્પોર્ટેડ વસ્તુ આપણે સવારે બ્રશથી લઈને રાત્રે આખા દિવસમાં આપણે જોઈએ ને તો કેટલી બધી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે જીવન જરૂરિયાત. તો એ જે આપનો જે સવાલ છે કે એ જો ઇફેક્ટ થાય તો આખી આપણી જીવન જરૂરિયાત, આખું આપણું લાઈફ સાયકલ છે એમાં થોડો ચેન્જીસ આવે અને બહુ જ માઠો અસર આવે એની. જી બિલકુલ. કૃણાલભાઈ, હું આપની પાસે આવીશ. હવે જે અહીં પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ ને, સ્થિતિ કેવી છે એ સૌ કોઈ જાણે છે. અને ગ્રાસ ઉદ્યોગની જે આપણે વાત કરીને કદાચ 3.5 થી 4 લાખ લોકોની રોજગારી જાય એવી સ્થિતિ છે. શું આપણી પાસે કોઈ અન્ય જગ્યાએથી ગેસ આયાત કરવાનો અથવા તો બીજો કોઈ રસ્તો નથી આ માટે? ઓબ્વિયસલી છે સાહેબ, આપણી પાસે ગેસનો જે સાહેબે ગઈકાલે કીધેલું કે આપણી પાસે બધો પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરતો જથ્થો છે, તો એ જથ્થાને રેગ્યુલરાઇઝ કરીને પ્રોપરલી જો સર્ક્યુલેટ કરે ડિપાર્ટમેન્ટ કે કોમર્શિયલ પ્લામાં અને રાંધણમાં ને બધામાં, જે વસાહતીઓને નાના સિલિન્ડરોથી બધાથી મળતા હતા, તો પણ ઘણી સ્થિતિ સારી રહી શકે એમ છે. આમાં કોઈ એવું બધું નથી. અને બીજે ક્યાંયથી આયાત કરવું હોય તો દેર આર મેની અધર કન્ટ્રી, કે આપણે વેનેઝુએલા સાથે અને ઓસ્ટ્રેલિયા સાથે ઘણી બધી કન્ટ્રીઓ સાથે ચર્ચા કરે છે કે જેનાથી આપણે ત્યાંથી ગેસ મળી શકે એવી પરિસ્થિતિમાં એ લોકોની ચર્ચાઓ ચાલુ છે. મને ખાતરી છે કે કોઈ પણ હિસાબે સરકાર લઈ આવશે, બટ એ જલ્દી લઈ આવે, નહીતર અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. જી બિલકુલ. અને જયદીપભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે કદાચ અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય ચા છે તેનો ભાવ પણ વધી ગયો છે. કોઈ જગ્યાએ 5 રૂપિયા અથવા તો 2 થી 3 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. નાસ્તાની દુકાનો પણ આવી જ સ્થિતિ છે, જમવાની હોટલોમાં પણ આવી જ સ્થિતિ છે. કદાચ આપને લાગે છે કે હવે મંદી આવી શકે દેશમાં અને વિશ્વમાં? સર, ઓલરેડી આપણે મંદીમાં જ, એવું નથી કે આપણે મંદીના દોરમાંથી પાસ થતા જ હતા, અને એમાં યુદ્ધ આવી ગયું ને વધારે મંદી હોય એટલે પૈડા ઉપર પાટું પડી કહેવાય. જી બિલકુલ. 2008માં એવું હતું કે મનમોહન સિંહ વોઝ અ વેરી નાઇસ ઇકોનોમિસ્ટ, એમણે ઠીકઠાક સંભાળી લીધું એમ. પણ આમાં તમે જોશો ને સર કે જે શ્રેયસભાઈ કીધું ને કે એક્સપોર્ટ, તો આપણે હવે મેન્યુફેક્ચરિંગમાં અત્યારે આત્મનિર્ભર નહીં થઈ શકે સર. પણ એગ્રીકલ્ચર આપણી સારી એવી છે, સર્વિસ સેક્ટરમાં આપણે ઓલરેડી ડોમિનેટ કરીએ છીએ ટ્રેડિશનલી. ને જે કૃણાલભાઈ વાત કરી કે ભાઈ કે આપણે બધા બહુ જગ્યાએથી આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ, એમ અગ્રી વિથ. બટ શું છે કે પહેલા જયારે 2009-10 કે 14માં આપણે જે 50 રૂપિયા ને 55 રૂપિયામાં જે ડોલર ને એની સામે આપણે જે લડતા હતા ત્યારે 1.5 રૂપિયા કે 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લેતી હતું સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી પાસેથી. સ્ટેટ ગવર્મેન્ટનો અલગ અલગ રેટ શું છે, તો 1.5 રૂપિયા કે 2 રૂપિયાની વચ્ચે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી એક્સાઇઝ ડ્યુટી લેતી હતી. અત્યારે એ રેટ રૂપિયા 35 થી 40 રૂપિયાની વચ્ચે છે. તો આપણે એક્સાઇઝ ડ્યુટી જો ઓછી કરશું, ને 90% સ્ટેટ ટર્મ બીજેપી ને જીતે, મતલબ મોદી સાહેબ ને જીતેલા છે, ને એક સ્ટેટમાં થશે તો બીજા સ્ટેટમાં પછી ઓટોમેટિક થઈ જશે. ત્યાં સબસિડી આપીને ભલે એક ટાઈમે બોન્ડ ખરીદવા પડે,
એ બોન્ડનો પછી બહુ બધો વિવાદ છે કે બોન્ડ અમે રિપેમેન્ટ કર્યું કે આ કર્યું. અત્યારે સિચ્યુએશન આપણે વી આર ધ ઇન ધ 108 108 પર જ છે, આપણે ઇમરજન્સીમાં જ છે. તો એમાં આપણે 30-35 રૂપિયા લોકોને બેનિફિટ કે અહીં ભણેલા 4 વ્યક્તિની ઇકોનોમિક્સ ખબર છે કે 11મા ધોરણમાં ઇકોનોમિક્સ ભણીને આપણે ડીઝલનો ભાવ વધે એટલે મોંઘવારી વધે. તો એ સિમ્પલ વસ્તુ છે કે તમારે ડીઝલનો ભાવ તમે કેવી રીતે કંટ્રોલ કરી શકો. એ ઇન્ડસ્ટ્રીમાં બી કામ લાગશે, કે બેંકમાં બી કામ લાગશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કામ લાગશે. પણ અહીંયા મેઇન વસ્તુ છે કે એનો ડીઝલનો ભાવ તમે સબસિડાઇઝ કરીને તમે લોકોને એટલીસ્ટ જે છે સસ્ટેનેબલ 90-95 પર વચ્ચે એ ભાવમાં તમે આપો તો સામાન્ય વર્ગના લોકો નોકરી જતા પહેલા પણ 1 લીટર પેટ્રોલ પહોંચાડીને એટલીસ્ટ 2 દિવસ કાઢી શકે. બાકી 140-150 જ હશે તો એ લોકોને તમે પર ફેમિલી કોસ્ટ ગણો. તમે એક ફેમિલીમાંથી જો 2 રૂપિયા 2 લોકો બી 2 લીટર પુરાવે છે તો 90 થી 100 રૂપિયાનો ખર્ચો વધી જશે. લાઈક જીબી નો રેટ જો વધશે તો તમે એને કેવી રીતે સસ્ટેન કરી શકશો. તો દેર સો મેની સિંગલ થિંગ્સ. ખેતરમાં બી ખેડૂતને બી ડીઝલ જોવે છે તો એની બી મોંઘવારી વધશે. ટમેટાનો ભાવ અત્યારે 40 રૂપિયા કે 20 રૂપિયા ચાલે છે, એ 70 રૂપિયા પહોંચશે તો ટમેટા કેટલા ખરીદશો કે ડુંગળી કેટલા ખરીદશો આપણે. તો મેઇન વસ્તુ અત્યારે સસ્ટેન્સ કરવાની છે અને એટલીસ્ટ ડીઝલને તમે સસ્ટેન કરી લો. બાકીની ઇકોનોમિક્સ તો થોડી ઘણી તમે ચલાવી લેશો. કેમ કે સબસિડી તો શ્રેયસભાઈને મળી કે નહીં, કુંવરભાઈને કઈ મળે નહીં મળી કે તમને બી નહીં મળી કોવિડમાં. કઈ ઇન્ડસ્ટ્રીને ક્યાં કેટલી મળી એ ખબર નહીં. પણ આપણે સામાન્ય વખત તો 1 રૂપિયાની તમારી કોઈ, મારો તો લોનનો હપ્તો જ 2 હપ્તા સિવાય મારો કોઈ લોનનો હપ્તો બાદ નતો થયો કે કોઈનો હપ્તો બાદ નહીં થયો. તો ઇટ વિલ બી મોરે બી પ્રેક્ટિકલ વધારે થવું પડશે. જી બિલકુલ. જયદીપભાઈ, એક એ મુદ્દાને પણ કવર કરી લેજો કે આપણી નીતિઓ ક્યાં નબળી પડી છે અથવા તો ક્યાં નિષ્ફળ ગઈ છે. ફાઇનાન્સ મિનિસ્ટર પહેલા તો સારા લાવવા પડશે. ભલે તમે માનો કે ના માનો, ભલે તમે કોંગ્રેસમાં આટલા બધા નેતા લઈ જાઓ છો તો કોઈ સારા ઇકોનોમિક્સ ને લઈ ચિદમ્બરમ ને બી કદાચ સારા ફાઇનાન્સ ને કદાચ શ્રેષ્ઠ કે તમે બીજું ફોરેન પોલિસી આપણી ખરાબ છે તો તમે શશી થરૂરને લઈ જાઓ. મે બી હી કેન બી ગુડ ફોરેન પોલિસી. એટલે તમે સારા લોકોને અપોઇન્ટ કરો, તમે રેન્ડમલી કોઈ બી માણસને અપોઇન્ટ નહીં કરો. જી બિલકુલ. શ્રેયસભાઈ, હવે જે રીતે વાત થઈ રહી છે, કદાચ ભારત મંદીમાં અત્યારે પહોંચી ગયો છે ને તેની અસર સૌ કોઈ ભોગવી રહ્યા છે. આમ તો આપણે દેશમાં 80 કરોડ લોકોને મફતનું અનાજ ખવડાવતા હતા, એમાં પણ હવે આ સ્થિતિ વચ્ચે અનેક લોકો બીજા પણ બેરોજગાર બન્યા ને એમની પણ એવી સ્થિતિ છે કે મફતનું અનાજ ખાય, એટલે કે દેશ સતત ખાડે જઈ રહ્યો છે. આપને શું લાગે છે કે ભવિષ્યમાં આપણા દેશની શું સ્થિતિ હશે કે જે અંગ્રેજો પાસેથી આઝાદ થયો હતો ફરીથી ત્યાં જ જવાના છે 70 વર્ષ પછી પણ? સાહેબ, એવું તો ન બોલાય, કારણ કે તો દેશ આગળ વધી રહ્યો છે અને સારી રીતે વધી રહ્યો છે. અને એના માટે આપણે ખાલી જેમ જયદીપભાઈએ બી કીધું, અમે બી રજૂઆત કરીએ છીએ કે આપણી જે ફોરેન પોલિસી છે અથવા આપણી જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં જે ફાઇનાન્સને એલોકેશન જે આપેલા છે જે સેક્ટર્સને, એ જો પ્રોપરલી બિઝનેસ માટે જાય, કે ખેડૂતોને તો ઓલરેડી આપણે આટલા વર્ષોથી બેનિફિટ આપેલા જ છે તો ખેડૂત તો એક સસ્ટેન કરી જ શકશે. પણ હવે જે બિઝનેસની વાત છે ઓવરઓલ, તો જો બિઝનેસ માટે એક એવું એટમોસ્ફિયર બનાવવા આવે જેથી કરીને આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે વાત કરી હતી, મોદી સાહેબનું જે વિઝન છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા, તો એમાં કેટલા બધા ટેક્સ સ્ટ્રક્ચર છે ને આપણી પાસે જે સ્મૂથ કરી નાખે, જે સ્ટ્રીમલાઇન કરી નાખે. તો નાનામાં નાના અત્યારે આપણે જોવા જઈએ ઇન્કમ ટેક્સ આપણે પોતાનું ભરવું હોય તો આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે સાહેબ પાસે જવું પડે, એટલે પોતાને નથી ખબર પોતાની ઇન્કમ કેવી રીતે ભરવી, શું ભરવી. આ સિમ્પલ વસ્તુ છે. આ ટેક્સ સ્ટ્રક્ચર સિમ્પ્લિફાય થશે ને તો આપણી પાસે ઓલરેડી એટલા બધા એવેન્યુઝ છે ઇન્ડિયામાં, ઇન્ડિયાને આગળ વધતા કોઈને રોકે. જી બિલકુલ. અને શ્રેયસભાઈ, એ વાત પણ કવર કરી લેજો કે અત્યારે આપને જે પોલિસીની વાત કરી, કઈ કઈ વસ્તુ એવી છે કે જે અત્યારે વેપાર ધંધામાં નડે છે અથવા તો વિકાસ નથી થવા દેતી? તમારો અવાજ નથી આવ્યો સર. કે પોલિસીમાં શું બદલાવ માંગો છો આપ? હા, એ ઓલરેડી મેં આપણે પાછળ મેં કીધું પાછું કે જે પોલિસી જે છે એમાં આટલા બધા ટ્રેક્સ છે. સપોઝ આપણે લેબર લોઝ આપણી પાસે છે, આપણે જીએસટી ના લોસ છે, ઇન્કમ ટેક્સ ના લોસ છે, એટલે ઘણા બધા લોસ છે. અને એમાં આપણી ઇકોનોમી એવી છે ને કે આપણે ટેક્સ ભરવા પછી આપણને બેનિફિટ નથી. જો જે હાઈએસ્ટ ટેક્સ પેયર હોય એને તમે બીજી બધી જગ્યાએ, કારણ કે બીજે
બીજા યુરોપિયન કન્ટ્રીઝ છે એમાં જે ઇન્કમ ટેક્સ વધારે ભરતું એને ગોલ્ડ કાર્ડ આપવામાં આવે, જેથી કરીને એને જ્યારે કાંઈ બી બેંકમાં લોન જોતી હોય તો એને પ્રાયોરિટી વધારે મળે, જેથી કરીને એને જે કામ કરવાની તે ટેક્સ ભરવાની ઈચ્છા છે એ બહુ વધારે થાય કે ભાઈ હું ટેક્સ ભરીશ તો મને આમ નહીં તો આમ ગમે ત્યાં બીજા પ્રાયોરિટી મળશે, બેનિફિટ મળશે. તો એ આપણે એક માળખાને ચેન્જ કરી શકીએ, જેથી કરીને આપણું જે ટેક્સનું નેટ છે ને એ બહુ મોટું થઈ જશે. ટેક્સ વિલિંગ પીપલ બહુ વધી જશે આપણી પાસે. અત્યારે જે ટેક્સ ઇવેડિંગ પીપલ છે, હવે ટેક્સ વિલિંગ પીપલ આપણે કેવી રીતે કન્વર્ટ કરવા, એના માટે આપણે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં સારો સ્કોપ છે. જીએસટી ને લઈને જીએસટીમાં બી કેટલા બધા સ્ટ્રક્ચર્સ આપણે ચેન્જ કરી શકીએ, જેથી કરીને કે સામાન્ય માણસ ઉપર જે જીએસટીનું ભારણ આવે છે, કારણ કે જીએસટીનું અલ્ટિમેટલી ભારણ એન્ડ યુઝર ઉપર આવે, તો એન્ડ યુઝર ઉપર ભારણ કેમ ઓછું આવે અને એનું કેવી રીતે જીએસટીનું સ્ટ્રક્ચર આખું ચેન્જ કરી શકીએ, એનામાં બી આપણે કામ કરી શકીએ. અને ઇકોનોમી ઉપર જે કોમર્સ મિનિસ્ટ્રી છે એ બી અત્યારે આપણે આપણા દેશનું મટીરિયલ કેવી રીતે એક્સપોર્ટ કરી શકીએ મેક્સિમમ, એના માટે જો એ લોકો બહુ રિગરસ પ્રયત્ન કરે તો આપણી પાસે પોટેન્શિયલ પુષ્કળ છે અને આપણી ઇકોનોમી બહુ જ આગળ વધી શકે એવી મારી માન્યતા છે. જી બિલકુલ. કૃણાલભાઈ, હું આપની પાસે આવીશ. કેવા સહકારની જરૂર છે અને કેવો સહકાર અત્યારે મળી રહ્યો છે તંત્ર તરફથી, સરકાર તરફથી? સહકારની જરૂર ઘણી બધી છે, તંત્ર તરફથી ને સરકાર તરફથી ને બધી જગ્યાએથી. સહકાર જે છે ને વસ્તુ એવી છે કે ઘણી વખત ઘણા ડિપાર્ટમેન્ટમાં પૂરા એકદમ આજે જયદીપભાઈ સીએ છે એમને પણ ધ્યાન હશે કે પૂરતો સ્ટાફ નથી હોતો, એટલે કોઈ રજૂઆત મોકલી કે કઈ ઓલું કરીએ તો સાહેબ હાજર નથી, કોઈ 2-3 અલગ અલગ ચાર્જીસમાં હોય તો ત્યાં એ હોય તો આપણે એનો રિઝલ્ટ ન મળે. ઘણી વખત એવું થાય કે પ્રસંગ પતી ગયો હોય ને પછી સાહેબનો ફોન આવ્યો કે શું હતું તમારે, મેં બી ટાઈમે નીકળી ગયો, બધું પૂરું થઈ ગયું. પણ ઇઝી જે બધા આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેની જે વાત કરીએ છીએ એ બધી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ઘણી ખરી જગ્યાએ આપણે ડિપાર્ટમેન્ટલ સપોર્ટ જે હોવો જોઈએ ને એવો મળતો નથી હોતો. અને કાંઈ ને કાંઈ કોઈ પણ રીઝનથી, કોઈ પણ નાના કારણથી અમારી એમ કે રિક્વેસ્ટ એપ્લિકેશન જે બધી રોકી રાખી હોય, પછી સાહેબને કેવું પડે સાહેબ આનું રીઝન આ છે, આનું આમ છે, ઓકે ઠીક છે મેં દેખી લેતા હું કરીને કહીએ, પછી 4-5 દિવસ 10 વખત આપણે એને રિમાઇન્ડ કરીએ ત્યારે તો ક્લિયર થાય. તો એમાં ઇઝીલી આજે સિસ્ટમની બધી જગ્યાએ આજે એવું છે, ઘણી ખાલી અમે ઇમ્પોર્ટ કરીએ છીએ અને માઇન્સ મિનિસ્ટ્રીમાંથી આજે શ્રેયાંશભાઈને અમે લોકો કન્ટેનર ઇમ્પોર્ટ કરતા હોય તો 500 રૂપિયા ભરીને અમારે એક સર્ટિફિકેટ સાથે લેવાનું, ઇમ્પોર્ટ કાર્ગો સાથેનું, એ પૈસા ભરીને કરવાનું. હવે એ સાઇટ જ બંધ હોય સાહેબ, અઠવાડિયામાં 5 દિવસ એ સાઇટ છે ને એવી સ્લો ચાલતી હોય કે આપણે હેરાન થઈ જતા હોય. અને તમારો કઈ બીજો અવાજ આવે છે મને આમાં. હાલો? જી, આપનો અવાજ ક્લિયર આવે છે. ઓકે, મને કઈક તમારો બીજો કોઈ અવાજ ડિસ્ટર્બ થાય છે બીજા કોઈ જગ્યાનું કનેક્ટેડ. બટ અમારે સમજી લો કે આજે એમાં ડુપ્લિકેશન ઓફ વર્ક એટલું બધું થાય છે. હવે એ ડેટા ન ભરીએ ને, 500 રૂપિયા વાળા ચલણનો ડેટા અમે ન ભરીએ ને તો પેનલ્ટી જે ઇક્વિવેલન્ટ ટુ ધી અમાઉન્ટ ઓફ ધી કાર્ગો, હવે 1.5 કરોડ રૂપિયાનું અમારું કન્ટેનર આવતું હોય તો 1.5 કરોડ રૂપિયા પેનલ્ટી, 500 રૂપિયાની સામે 1.5 કરોડ રૂપિયા પેનલ્ટી. હવે સાઇટ જ સરકારની સાઇટ છે, એ સરખી ચાલતી નથી. અમારી રજૂઆત એમાં એમ છે કે તમને અમારો જે ડેટા જોઈએ છે બિલ ઓફ એન્ટ્રીમાં, એ બધો ડેટા અવેલેબલ હોય છે. એ બિલ ઓફ એન્ટ્રીના જે છે એને એ સાઇટ સાથે કરી દો, ઇન્ટિગ્રેટ કરી દો અને ઇઝી કરી દો. 500 રૂપિયા આ કોઈ વેપારી અમને કાંઈ ઝંઝટ નથી કે 500 રૂપિયા શું કામ લ્યો, જલ્દી લ્યો પણ ઇઝી કરી દો. હવે પાછો એ ડેટા પાછો જીએસટીમાં પણ GSTR 1 ને 3B ને બધું ફાઇલ કર્યું ત્યારે પણ એ બધું અવેલેબલ હોવો જોઈએ, તો એમાંથી પણ મળી જાય છે. તો એને ખાલી એ લોકો સરકારી તંત્ર એકબીજાને ઇન્ટિગ્રેશન થઈ જાય ને તો પણ ઘણું ઇઝી થઈ જશે. જી બિલકુલ. જયદીપભાઈ, હું આપની પાસે આવીશ. હવે આપ આર્થિક વિશ્લેષક છો, એક સીએ છો, આ સમગ્ર જે મામલાને વધુ જાણતા હશો. ઉદ્યોગોમાં અને ખાસ કરીને સામાન્ય લોકોની હવે આગામી સમયમાં શું સ્થિતિ આવવાની છે? ખાસ શેર માર્કેટ અત્યારે કાંગારૂ માર્કેટની જેમ ઉપર નીચે થઈ રહ્યું છે, સોના ચાંદીના ભાવમાં પણ આવી જ સ્થિતિ છે. શું થવાનું છે આગામી સમયમાં, આપનો શું અંદાજ છે? આ તો સવાલ પહેલા મેં એક આગલા સવાલ જે તમે પૂછ્યો શ્રેયસભાઈ કે સર વી નીડ એઝ એક્સપર્ટ, કે તમે જોશો ને આઈએસ સિવાય આપણને જોવે છે એક્સપર્ટ જોવે છે કે તમે જોશો પંડિત નહેરુએ ઓટોમેટિક આપણને જે એક્સપર્ટ કહે તો બાબા સાહેબ હતા ને, આપણા ગુજરાતી સર દેસાઈ હતા, બરાબર, અમદાવાદના. એમણે આપણને ન્યુક્લિયર પાવરમાં એક્સપોર્ટ કર્યા, એમ્પાવર કર્યા. ઇન્દિરા જૈન ટાઈમે જે શ્વેત ક્રાંતિ થઈ ને હરિત ક્રાંતિ થઈ, દે આર નોટ એક્સપર્ટ ફ્રોમ ધ આઈએસ ઓફિસર.
એ લોકો લાવ્યા કે રામજીજીના ટાઈમે જે વસ્તુ આપણી કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા આપણે, તો એ વખતે સૌથી વધારે આપણે ગુજરાતી સામ પિત્રોડા લાવ્યો હતો આઈટી ક્રાંતિ, કે નરસિંહ મહેતાના ટાઈમે સૌથી વધારે જે આપણી આર્થિક નીતિ વધારી એ મનમોહન સિંહ હતી. હી વોઝ નોટ અ આઈએસ ઓફિસર. કે તમે મનમોહન સિંહ ટાઈમે જે મનરેગા લાવ્યા એ કોણ હતું? કે મોન્ટુ આહુવલિયા. હી વોઝ ઇન ધ વર્લ્ડ બેંક. તો વસ્તુ એ છે કે શ્રેયસભાઈ કે કૃણાલભાઈને કેટલી ખબર પડે છે એટલી વસ્તુ આઈએસ ઓફિસરને ખબર નથી પડતી ને સેક્ટરમાં. કે આઈએસ ઓફિસરની તકલીફ એ છે કે ભાઈ એ આજે ટ્રાન્સપોર્ટનો ઇન્ચાર્જ છે ને ટ્રાન્સપોર્ટનું બધું જ ખબર પડે છે. એટલે જળ સંચાલયનો ઉભો થઈ જશે, પરમ દિવસે એરો ફાઇનાન્સમાં વહી જતો હશે. તો દે આર નોટ એક્સપર્ટ, દે આર જસ્ટ એ લોકોને સિસ્ટમ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. ને બીજું કઈ સર સામાન્ય વર્ગની વાત કરો તમે, તો સામાન્ય વર્ગની તકલીફ એ છે કે મારે જો કાલે ઉઠીને મારે જો બેનનું મામે તો કહો ને 2 તોલા સોનું આપવું હોય તો બિંગ ચાર્ટર્ડ એકાઉન્ટ મારે ભેગા કરવા પડે કે 4 લાખ રૂપિયા કઈ લાવવાના. કે કુંવરભાઈ તો કદાચ લોન લઈ લે કોઓપરેટિવ સોસાયટીમાંથી, તો કુંવરભાઈ ને એની સામે જે એમની બેંકમાં જે પ્રોબ્લેમ થાય છે કે ભાઈ ગવર્મેન્ટના જે બોન્ડ લેવાના છે એ બેંક નહીં ચલાવી શકે. કે શ્રેયસભાઈને ખબર છે કે ભાઈ એ પોતાનું ઘર ચલાવી શકશે, પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે રોજ રેટ બદલાય છે, રોજ એની સામે કેટલા ચેલેન્જીસ કરવાના છે, રોજ એમની ઇન્કમ કેટલી ઓછી થાય છે, એના જે બી ઇમ્પ્લિમેન્ટેશન છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના, તો એના લીધે તકલીફ છે. તકલીફ શું છે સર કે જે નાનો વર્ગ છે, સામાન્ય વર્ગ છે, એને આટલી બધી વસ્તુ ખબર નથી પડતી. પણ તકલીફ એ છે કે સર પ્રોબ્લેમ ઇન અવર ગેટ નોટ ઇન યોર માઉથ. કે આ તકલીફ આપણા મોં સુધી આવી ગઈ છે. ને જો અહીંયા બી હજુ તો આપણે એક્સપર્ટને નહીં લાવું કે ભાઈ તમે પૂછો વર્લ્ડમાં જે બેસ્ટ ઇકોનોમિક્સ ચાલે કે તે વખતે 2008માં તકલીફ આવી હતી, તો ઇવન મેં કોઈ ખોટું નહીં બોલતો કે ઓબામા પોતે બોલ્યા હતા કે ભાઈ અમે મનમોહન સિંહની સલાહ લેતા હતા. હી વોઝ અ ગુડ ઇકોનોમિક. તો તમે લાવો સારા ઇકોનોમિક્સને, સારા સોશિયલ સેક્ટરને લાવો તમે, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. કે શ્રેયસભાઈને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું નોલેજ છે, એને બનાવો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કંઈક આપો ને પાવર. કે કૃણાલભાઈને તો નોલેજ છે કોઓપરેટિવનું, એને ખબર છે કે ભાઈ કે તમારા મહિલાઓના ફંડમાં મારી બેંકમાં 3% ફંડ મેં રિઝર્વમાં નાખું છું, જેની રિકવરી બી નહીં થવાની. બરાબર ને કૃણાલભાઈ? એની રિકવરી નથી થતી કે ભાઈ તમે મહિલાઓનું ઉત્થાન કરો, 50,000નું તમે મહિલાઓને લોન આપો છો, એ પાછી રિકવરી નહીં થતી. ને એ એની બેંકથી 50 કિલોમીટર દૂર આવશે તો હપ્તો ભરવો તો બી નહીં આવે કોઓપરેટિવ બેંકમાં. તો તમે ત્યાં થોડી લિબરલ પોલિસી કરો તમે ત્યાં. તમે આરબીઆઈ કોઈ રૂલ્સ બનાવી દો કોઓપરેટિવ્સ માટે, તે બધા માટે તમે ભૂલો ને એક સરખો ના રાખો. કે જે સારી કોઓપરેટિવ ચાલે છે તેનું તમે સપોર્ટ કરો. આરબીઆઈ ને કહો તમે તેથી ઓછું કરે. કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે બી રૂલ્સ છે કે ભાઈ ઇમ્પોર્ટમાં તમે જયારે કાંદા આપણે સસ્તા થાય ₹2 કિલો, ત્યારે તમે એના પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દો, તો આપણે ખેડૂત ક્યાં જશે? સમજે તમે કે ₹1 ₹2 અહીંયા એને તકલીફ છે બિચારા ડીસાના ખેડૂતને. એક તો 30 લાખ કરોડનું એની જોડે સ્ટોરેજની કેપેસિટી નહીં મળે ખેડૂત જોડે. એ વિચારે કે મેં ઇમ્પોર્ટ કરીશ, ઇમ્પોર્ટ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દેશે, અને એ સ્ટોરેજ કરીને એ ડીસાના 30 લાખ કરોડ 30 કરોડ કેજીની જે કેપેસિટી વાળા જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એ લોકો તો સ્ટોરેજ કરી લેશે ₹1 કિલો. એ જ આપણને ₹50 કિલો, હમણાં ચોમાસું થશે ને સર, ₹50 કિલો એ એમાંથી જ આપણને આપશે. મારા મામાના ખેતરમાં આજે પણ ₹25 એટલે ₹1 ને ₹25 એ થાય છે. ફ્લાવર ને કોબીજ થાય છે એમએસએમઈ માર્કેટ, લોકલ માર્કેટમાં. પણ તમે ને મેં લેવા જશું એ ₹25 30 કિલો ₹30 જ મળે છે. તો વચ્ચે જ કમાઈ છે. એટલે ખેડૂતોને એનો બેનિફિટ મળતો પાછો નહીં થતો, એને સામાન્ય રીતે થતો. કે મારે અત્યારે મારા ઘરમાં ઘઉં થયા છે, તો એ ઘઉં મેં અત્યારે ₹3000 કિલો જ વેચી શકીશ. તે બી લોકોના ઘરે પગ પડીને કે સાહેબ ટુકડીને 150 મારા ઘઉં છે, તમે ₹3 કિલો 3000 કિલો ક્વિન્ટલ લઈ લો. પણ એ જયારે તમે લેવા આવશો, જયારે તમે તમારા સસ્તાની દુકાને જશો, તે ₹8000 કિલો તમને મળશે. નહીં સામાન્ય વર્ગને એ વસ્તુ મળતી, કે નહીં તમને જે ખેડૂત છે તેને મળતી. તો આ એઝ અ ઇન્ડિયા વી નીડ. આમાં 7500 બધી સરકારની ખામીઓ છે, આમાં કોઈ દૂધના ધોયલા નથી. સવાલ આજે આપણે એટલા માટે પૂછીએ છીએ કે જે સત્તામાં છે એને સવાલ પૂછ્યા. જી બિલકુલ, હા જી બિલકુલ. અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ અને મહત્વની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ આ ચર્ચા અહીં રોકીએ છીએ. મુદ્દો ખતમ નથી થતો, જે વાત હતી એ અહીં પૂરી નથી થતી, માત્ર ચર્ચાનો અંત આવે છે. આશા છે કે આગામી સમયમાં આ પરિસ્થિતિ
કાબૂમાં આવી જશે. લોકોને જે દૈનિક જીવન હતું, દૈનિક જીવનમાં પડતી મુશ્કેલીઓ છે અત્યારની, એ ખતમ થઈ જશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.